ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું પહેલા ક્વેશ્ચનથી। આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કઈ તારીખે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। તો જવાબ આવશે 20 માર્ચ। 20 માર્ચના દિવસે મિત્રો આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ ઉજવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ દર વર્ષે મિત્રો 20 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે। આ જે દિવસ છે મિત્રો એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2012માં ઉજવવાની જાહેરાત કરી હતી, પરંતુ પ્રથમ વખત 2013માં વૈશ્વિક રીતે મિત્રો આને ઉજવણી કરવામાં આવેલી હતી। એ જે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ છે તેની થીમ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અવારનવાર એક્ઝામમાં પૂછાતી હોય। તો કેરિંગ એન્ડ શેરિંગ એટલે કે સંભાળ અને વહેંચણી એ 2026ની જે વિશ્વ ખુશી દિવસની થીમ છે મિત્રો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાશે। હાલમાં મિત્રો ભારતીય સેનાનું અમોઘ જ્વાલા જે કવાયત છે એ કયા રાજ્યમાં થયો હતો? તો જ્યારે અમોઘ જ્વાલા તમને પૂછે ત્યારે જવાબ આવશે મિત્રો ઉત્તર પ્રદેશ। કાલે મિત્રો આપણે તમને સી ડ્રેગન યુદ્ધ અભ્યાસ મિત્રો તમને ભણાવ્યો હતો। તો સી ડ્રેગન જે યુદ્ધ અભ્યાસ છે મિત્રો એ યુએસએમાં યોજાયો છે। એમાં ક્વાડ દેશોએ ભાગ લીધો છે, ઉપરાંત ન્યૂઝીલેન્ડને પણ ભાગ લીધો છે। ક્વાડ દેશો કયા કયા છે? તો ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, આ ઉપરાંત મિત્રો ન્યૂઝીલેન્ડે પણ ભાગ લીધો છે। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભારત, જાપાન, યુએસએ। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ભારતીય સેનાના દક્ષિણ જે કમાન્ડ છે એમાં હાલ અમોઘ જ્વાલા જે યુદ્ધ અભ્યાસ છે તે ઉત્તર પ્રદેશમાં યોજાયો છે। ઉત્તર પ્રદેશમાં કઈ જગ્યાએ? તો ઉત્તર પ્રદેશ છે ત્યાં મિત્રો ઝાંસી નજીક જે બબીના ફિલ્ડ ફાયર રેન્જ છે ત્યાં મિત્રો યોજાયેલો છે। અને આ જે અમોઘ જ્વાલા યુદ્ધ અભ્યાસ છે મિત્રો એ 13 દિવસીય કવાયત છે। 6 માર્ચે તેની શરૂઆત થઈ છે અને 18 માર્ચ 2026 દરમિયાન મિત્રો આ ચાલવાનો છે। અને આ જે યુદ્ધ અભ્યાસ છે તેમાં આધુનિક યુદ્ધના મેદાનોની નવી ટેકનોલોજી અને જે મિકેનાઇઝ વોરફેર ક્ષમતાનું પરીક્ષણ કરવાનું છે। આ ઉપરાંત મિત્રો જે વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ છે તે ફેબ્રુઆરીમાં મિત્રો ભારતમાં યોજાયો હતો, અમેરિકા અને ભારત વચ્ચે। હિમાચલ પ્રદેશમાં મિત્રો જે બકલો ફાયર રેન્જ છે ત્યાં મિત્રો જે વજ્રપ્રહાર છે એ યુદ્ધ અભ્યાસ યોજાયેલો છે। નેપાળના પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડર સંસદ સભ્ય કોણ બન્યા છે? તો ભૂમિકા શ્રેષ્ઠા મિત્રો જે નેપાળના પ્રથમ ટ્રાન્સજેન્ડર સંસદ બન્યા છે, પ્રથમ મહિલા ટ્રાન્સજેન્ડર સંસદ। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં 100% પૂછાય। આ ઉપરાંત જે રોબ જેટન છે તે નેધરલેન્ડના પ્રથમ અથવા વિશ્વના પ્રથમ ગે પ્રધાનમંત્રી છે। ઓકે, તો રોબ જેટન વિશ્વના પ્રથમ ગે પ્રધાનમંત્રી છે અને તે કયા દેશના છે? તો નેધરલેન્ડના। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ભારત કયા વર્ષે પ્રથમ વખત વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવાનું છે? તો 2028માં વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયન્સનું આયોજન કરવાનું છે। અને આ ક્વેશ્ચન 1000% આવનારી કોઈક ને કોઈક એક્ઝામમાં પૂછાશે। તાજેતરમાં પોલેન્ડના ટોરુન ખાતે મળેલી બેઠકમાં મિત્રો જે વર્લ્ડ એથ્લેટિક કાઉન્સિલની આ જે બેઠક હતી એમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ચેમ્પિયનનું આયોજન મિત્રો 2028માં ભારતમાં થવાનું છે મિત્રો।
ભારતનું મિત્રો જે ઓડિશા ભુવનેશ્વર ખાતે અત્યાધુનિક આવેલું જે કલિંગા સ્ટેડિયમ છે, કલિંગા સ્ટેડિયમ અથવા કલિંગા કોમ્પ્લેક્સ, ત્યાં મિત્રો આ જે ચેમ્પિયનશિપ એનું આયોજન કરવાનું છે. અને પ્રથમ વખત મિત્રો કોઈ ગ્લોબલ ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જે સિદ્ધિ છે એ ભારતીય એથ્લેટિક્સના વધતા કદનું પ્રતીક છે. આ ઉપરાંત કલિંગા ઇન્ડોર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ એ મિત્રો દક્ષિણ એશિયાનું સૌથી મોટું ઇન્ડોર સ્ટેડિયમ છે, બરાબર. આ ઉપરાંત મિત્રો 2026માં જે વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયન્સ હાલ પોલેન્ડમાં યોજાઈ છે. એટલે 2026ની ઇવેન્ટ ક્યાં યોજાઈ છે? પોલેન્ડમાં. અને 2028ની ક્યાં યોજાશે? ભારતમાં. અને વર્લ્ડ કોમનવેલ્થ 2030 ક્યાં યોજાવાની છે? ભારતમાં. અને એનું હોસ્ટ કરશે અમદાવાદ. ઓકે, તો એ બી યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક થઈ છે? તો વિક્રમ દોરાસ્વામીની નિમણૂક થયેલી છે. દૈનિક યોગ અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલય દ્વારા શું અથવા કે કયું અભિયાન શરૂ કરવામાં આવેલું છે? તો યોગ 365 અભિયાન શરૂ કરવામાં આવેલું છે. પ્રભાનંદ મંદિર સંકુલ પુનઃસ્થાપન માટે કયા દેશે ભારત સાથે ભાગીદારી કરી છે? તો ઇન્ડોનેશિયાએ મિત્રો ભારત સાથે ભાગીદારી કરેલી છે. આગળનો ક્વેશ્ચન છે, ગુજરાતનો ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વૈશ્વિક સ્તરે એઆઈ સંચાલિત જે BFSI સેવા પહોંચાડવા માટે, BSFની મિત્રો જે સેવા પહોંચાડવા માટે કઈ કંપનીએ ગ્રીપ સિટી ગાંધીનગર ખાતે એઆઈ હબ મિત્રો શરૂ કરશે? તો વિપ્રો રહ્યું ને એ મિત્રો જે ગાંધીનગર આપણી ગિફ્ટ સિટી છે ત્યાં પોતાનું એઆઈ હબ શરૂ કરવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત ફ્લોટિંગ લીડાર બોય સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે મુટ્ટમમ કિનારો. આ કિનારો ક્યાં આવેલો છે? તમિલનાડુ. ક્યાં? તમિલનાડુ. ઓકે, તો ડિટેલ જોઈશું એ ક્વેશ્ચનની કે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત ફ્લોટિંગ લીડારનું ફૂલ ફોર્મ યાદ રાખજો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. લીડાર એટલે લાઇટ ડિટેક્શન એન્ડ રેનિંગ. શું ફૂલ ફોર્મ છે? લાઇટ ડિટેક્શન એન્ડ રેનિંગ. તો આ જે બોય સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ તમિલનાડુ ખાતે કરવામાં આવેલું છે. આ ટેકનોલોજી ચેન્નાઈ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી દ્વારા સંપૂર્ણ રીતે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી છે. હેતુ શું છે? તો કે દરિયાકાંઠાથી દૂર અને પવનની ગતિ અને તેનું દિશાનું સચોટ માપન કરવા માટે આ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. અને ભવિષ્યમાં ઓફશોર વિન્ડ એનર્જી એટલે કે પવન ઉર્જાના પ્રોજેક્ટ સ્થાપવામાં પણ મદદ કરશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, લડાર બોય સિસ્ટમ ક્યાં આવશે? તમિલનાડુ, મુટ્ટમમ કિનારો. ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન અને હોય 100% આવનારી એક્ઝામમાં પૂછાય તેવો ક્વેશ્ચન. ઓકે, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં સતત 9મા વર્ષે કયા દેશને સૌથી વધુ ખુશી તરીકે સ્થાન આપવામાં આવેલું છે? તો ફિનલેન્ડને મિત્રો સ્થાન આપવામાં આવેલું છે. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતને મિત્રો 116મું સ્થાન મળ્યું છે. આની પહેલાં વર્ષ 2025માં ભારત 118મા ક્રમાંક ઉપર હતો. આ ક્વેશ્ચનને આપણે ફૂલ ડિટેલમાં મિત્રો સ્ટડી કરશું, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમારો એક પણ માર્ક જાય નહીં. ઓકે, તો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં 9મા વર્ષે ફિનલેન્ડ સતત વિશ્વના સૌથી ખુશી દેશ તરીકે પ્રથમ સ્થાને મિત્રો આવ્યું છે. આ વર્ષની થીમ શું છે? વર્લ્ડ હેપીનેસ દિવસની થીમ શું છે? તો સોશિયલ મીડિયા અને હેપીનેસ આ વખતની થીમ છે.
थीम पण मित्रों आपणा माटे इम्पोर्टंट है। अने फिनलैंड है ये मित्रों 9મી वखत प्रथम क्रमांके आयु है। बीजा नंबरे है मित्रों आइसलैंड है। तीजा नंबरे है डेनमार्क। अने भारतनो क्रमांक केटलामो है 116मो। अने गत वर्षे केटलो हतो? गत वर्षे 118मो। अने सौथी छेल्ला क्रमे कोण है? तो अफगानिस्तान सौथी छेल्ला क्रमे छे। एथी उपरना क्रमे है सोमालिया। अने बीजी महत्वनी वात मित्रों पाकिस्तान रह्युं ने एनो क्रमांक है मित्रों 104मो। ओके, तो पाकिस्तान 104मा क्रमांके रह्युं है। कहेवानो मतलब एवो है कि भारत करता पाकिस्तान वधु खुश छे। तो आजनु महत्वपूर्ण करंट આપણે અહીંયા પૂરું કરીએ છીએ। તમને આ કરંટ અફેર ગમ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા જે બીજા વિદ્યાર્થીઓ છે જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે તેમને આપણી આ જે વિડીયો છે એ શેર કરી દેજો। થેન્ક યુ, ધન્યવાદ। કાલે મળીશું નવા કરંટ અફેર સાથે। ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે।